ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યવાહી તેજ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના બાદ શરૂ કરાયેલા આ ઓપરેશનમાં છેલ્લા 2 દિવસ દરમિયાન રાજ્યભરમાં 501 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા છે। અમદાવાદમાં સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી યુડબ્લ્યુ અને સાયબર ક્રાઇમની 30 થી વધુ ટીમોએ સંયુક્ત કોમ્બિંગ હાથ ધર્યું હતું। તપાસ દરમિયાન 300 લોકોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 192 લોકો ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં ખોટા દસ્તાવેજો, એજન્ટ નેટવર્ક અને બાંગ્લાદેશ સાથેના સંપર્કની કડીઓ પણ મળી આવી છે। હાલ એજન્ટો અને દસ્તાવેજ બનાવવારોની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે, જ્યારે ઝડપાયેલા લોકો સામે ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। પડકારો ઘણા બધા છે અને क्योंकि हमारे પાસે હવે તો એક પથિક સોફ્ટવેર जो अहमदाबाद क्राइम ब्रांचे डेवलप કર્યા હતા અને ગઈ વર્ષે અમારા પહેલી એક એજન્સી એવી છે ભારતમાં લો એન્ફોર્સમેન્ટ એજન્સી જો આધાર સાથે ઇન્ટિગ્રેટેડ છે। તો એના મારફતે અમે આ વખતે પણ આપ જોઈ શકો છો કે 501માંથી 192 જેટલા અમદાવાદ સિટીમાં છે, પરંતુ જો લોકલ પોલીસ અગર નીચે જાય અને આ કહે કે મારો આ આધાર કાર્ડ છે, તો એના પાસે કોઈ એવી સોફ્ટવેર નથી કે જો મેચ કરીને કહી દે કે ભાઈ આ તમારો આધાર કાર્ડ ખોટા છે કે નહીં। વેસ્ટ બંગાળ હોય અથવા બાંગ્લાદેશ હોય, આ બંને બંગલા ભાષા એક જેવી છે। ત્યાંનો માણસોનો ખબર પડી જાય, क्योंकि આપ સમજો છો કે ભાઈ અગર ગુજરાતનો માણસ હોય તો એનો ખબર પડી જાય કે આ સૌરાષ્ટ્રનો છે અથવા કાઠિયાવાડી છે યા અમદાવાદનો છે, નોર્થ ગુજરાતનો છે। पर બહારનો માણસ હોય તો એનો કોઈ દિવસે બહુ ઓછો ખબર પડે કે આ ગુજરાતી કોણ સે વિસ્તારનો, અને એવી રીતે ત્યાંનો માણસોનો ખબર પડી જાય કે આ બાંગ્લાદેશનો છે યા વેસ્ટ બંગાળનો, પર અહીંનો મારી પોલીસનો નહીં ખબર પડે, એનો તો આ લાગે કે ભાઈ આ બંગલા છે। બીજા છે મહિલાઓ ઘણી વાર મહિલાઓનો એકદમ પકડીને લાવીને એનો પૂછપરછ કરવાનો અને એમાં થોડા મુશ્કેલી થતી હોય છે। અને तीसरा मोटा પડકાર હવે ભારત સરકારનો બહુ સહકાર મળી રહ્યા છે। બહુ ટૂંક સમયમાં આ લોકોનું ડિપોર્ટેશન થાય છે। ગઈ વર્ષે અમે જોયું કે 465 જેટલા અમદાવાદ સિટીથી ડિપોર્ટ થયા હતા અને બહુ ટૂંક સમયમાં થઈ ગયા હતા। ભૂતકાળમાં એવા કિસ્સા હતા કે જ્યાં 5-5, 6-6 મહિના સુધી ડિપોર્ટેશન થતા ન હતા, પર હવે બહુ ઝડપથી થાય છે। તો આ એક થોડા બહુ પડકારો છે। અને જોઈન્ટ ઇન્ટેરોગેશન સેન્ટર જ્યાં पे અમે આ લોકોનો હવે રાખશું જ્યાં સુધી આ ડિપોર્ટેશન ઓર્ડર નહીં આવશે, એની પણ એક લિમિટેડ કેપેસિટી હોય છે કે જ્યાં એવા આ લોકોનો રાખવાનો હું કહું છું કે લોજિસ્ટિક્સનો પણ એક પડકાર છે। સર, ભૂતકાળમાં સ્થાનિક નેતાઓના લેટર પેડ મળી આવ્યા હતા આધાર કાર્ડ બનાવવા માટે, તો એવા કોઈ સ્થાનિક નેતાઓના નામ સામે આવે છે રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય, આ વખતે કોઈ એવા લેટરો કે એવા કોઈ નેતાના નામ તપાસો? ગઈ વખતે અમે મળ્યા હતા કે ભાઈ જો ચંડોલા તલાવમાં રહેતા હતા અને એમાં ઘણા બધા લોકલ આઈડી આધાર કાર્ડ બનાવવામાં લોકલ કોર્પોરેટરની રેકમેન્ડેશન અને એમાં વાપરતો હતો, પર આ વખતે નથી। આ વખતે એક તો કોઈ એક વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં નથી મળ્યા, અમુક વિસ્તારોમાં અલગ અલગ પોકેટમાં લોકો રહેતો હતો। ઓકે।